ગુજરાતી મેળોના સૌ વાંચકો, સૌ શ્રોતાઓને વાળા રમેશના નમસ્કાર. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની એક અમર કૃતિ અને વીરતામાં ઉર્જા પૂરે એવી સરસ મજાની કવિતા આપની સાથે શેર કરું છું, પ્રસ્તુત કરું છું. કવિતાનું શીર્ષક છે ચારણ કન્યા. અને મેઘાણી ગીરમાં લાઈવ ઘટનાને માણીને આ રચના લખે છે. તો સૌથી પહેલું વર્ણન સાવજનું છે. સાવજ ગરજે કે હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કહેરી ગરજે, અરાવત કુળનો અરી ગરજે, કડ પાતળિયો જોધો ગરજે, મોફાડી માથેલો ગરજે, જાણે કો જોકંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. થરથર કાપે, થરથર કાપે, વાળામાં વાછલડા કાપે, કૂબામાં બાળકડા કાપે, ઝાડદણા પાંદરડા કાપે, મધરાતે પંખીડા કાપે, સરિતાઓના જળ પણ કાપે, પહાડોને પથ્થર પણ કાપે. થરથર કાપે, આંખ ઝબૂકે, આંખ ઝબૂકે, કેવી એની આંખ ઝબૂકે, વાદળમાંથી વીજ ઝબૂકે, જોટે ઉગી બીજ ઝબૂકે, હીરાના શણગાર ઝબૂકે, જાણે બે અંગાર ઝબૂકે, ટમટમ તીબે જોત ઝબૂકે, હામે ઊભું મોત ઝબૂકે. જડબા ફાડે, જડબા ફાડે, ડુંગર જાણે ડાચા ઉઘાડે, જડબા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે. જીભ ઝુલાવે, લસલસ કરતી જીભ ઝુલાવે, બરછી સરખા દાંત ઝુલાવે. પણ એ બધાની પછી સૌથી જાગી કોણ જાય એની વાત કરે મેઘાણી કે બહાદુર ઉઠે, બડગંદાર બિરાદર ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, સરસી લેતો ચારણ ઉઠે, બરસી ભાલે કાંઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, દૂધમલા ગોવાળો ઉઠે, ગાયોના રખવાળો ઉઠે, જાણે આબ મિનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે. એ બધાની પહેલા કોણ જાગે? જગદંબા જેવી આઈ ચારણ હીરબાઈ નામની દીકરી જાગી જાય. અને પછી મેઘાણી લખવાનું શરૂ કરે. એનું વર્ણન કરે કે ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુહાળી ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, નૈસ નિવાસી ચારણ કન્યા, ઝૂંપડવંતી ચારણ કન્યા. પણ એની વિરાંગનાનું વર્ણન કેવી રીતે સરસ કરે પછી કે ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ગરજતી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ જગાવે ચારણ કન્યા. ઉભો રહેજે, ઉભો રહેજે, ત્રાળ પડી કે ઉભો રહેજે, ગીરના કુત્તા ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, કાયર કુત્તા ઉભો રહેજે, ઘોજારા ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે. અને આટલી જ ડણક સાંભળી, આટલો જ અવાજ સાંભળ્યો અને પછી સિંહ ભાગ્યો. હાથમાં મુખમાં વાસરડું હતું અને છોડી દીધું, મુકાઈ ગયું. એક લાકડી પડી અને કે હવે ભાગી જવાય. એટલે સિંહ ભાગ્યો. ત્યારે મેઘાણી જોવે અને પછી મેઘાણી કે હવે મારે ઠપકો કોને આપવો? અને પછી મેઘાણી લખે, છેલ્લી 4 લાઈનમાં કવિતાને પૂરી કરે. પણ ઠપકો કોને લખવું? ત્યાં સામે બરોબર એક સામે આમ સિંહણને જોવે એટલે એમ કે હાય 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 હાય, સિંહણ તારો આવો સિંહ, આવો કે હરી. અને પછી લખે કે ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, સિંહણ તારો સિંહ ભાગ્યો, કે ભયથી ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગર મારમ નારો ભાગ્યો, હાથીને હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, એક નાનકડી અમથી છોરીથી આ વીર મર્દ મૂછાળો ભાગ્યો.